કામરેજ પોસ્ટે વિસ્તારમાં છેલ્લા 7 માસથી ને ઓલપાડ પોસ્ટેના છેલ્લા 4 માસથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટર જેટી જાદવ ગોડાદરા પોલીસ સ્ટેશનની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ ગોડાદરા સર્વેલન્સ ઇન્ચાર્જે એએસઆઈ કેડી રાઠોડના તથા અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા માટે સફળ આયોજન કરી ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દામોદરભાઈ, હેડ કોન્સ્ટેબલ જ્ઞાનેશ્વરભાઈ બાબુલાલ નાઓને મળેલ સંયુક્ત બાતમી મળી કે મિલન શંકર ઉર્ફે નાના અન્ના શિંદે નામનો ઇસમ કામરેજ અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશ દારૂના ગુનામાં સંડોવાયેલો છે। શરીરે સફેદ કલરના શર્ટમાં ગ્રે લાઇનવાળા કલરનું આખી બાયનું શર્ટ અને ગ્રીન કલરનું સાદું પેન્ટ પહેર્યું છે। હાલ ગોડાદરા આસપાસ મંદિર પાસે આવનાર છે। સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા બાતમી હકીકતવાળી જગ્યા ઉપર જઈ આરોપી નામે મિલન શંકર ઉર્ફે નાના અન્ના જાતે શિંદે, ઉંમર 23, ધંધો મજૂરી, રહેવાસી ઘર નંબર A99, આદર્શ કુંજ સોસાયટી આસપાસ, ગોડાદરા, સુરત શહેર, મૂળ ગામ કામઠી, શ્રીગોંદા, પાથરડી, અહેમદનગર, મહારાષ્ટ્રનાને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે। શો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ।